કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલની અધ્યક્ષ સ્થાને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરી, થરા પીએસઆઈ આર.જે. ચૌધરી, શિહોરી પીએસઆઈ એચ.કે. દરજી તેમજ પુરવઠા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ સહિત અન્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં જમીન બાબતે ઘણા સમયથી મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યા છે। એમાં એક બુકોલી ગામના અરજદારના માલિકીના ખેતરમાં એક અન્ય વ્યક્તિ દ્વારા બોરનું કનેક્શન લઈને પોતે માલિક બની ગયાની નાયબ પોલીસ અધિક્ષકને અરજદારે રજૂઆત કરી હતી, જેમાં એટ્રોસિટી પણ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ ખુદ પોતે ડી.ટી. ગોહિલ ચલાવી રહ્યા છે અને તેને કારણે શિહોરી વીજ કંપનીના નાયબ ઇજનેર મહેરિયાને 10 દિવસ સુધી વીજ કંપનીએ અગાઉ આપેલ કનેક્શન બાબતે આધાર પુરાવા સાથે ખુલાસો કરવા જણાવ્યું હતું અને મહિલાઓ અને અપંગને અન્નપૂર્ણા કાર્ડ, અંત્યોદય કાર્ડ કાંકરેજ પુરવઠા વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા અને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સરસ રીતે અરજદારોના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ।